છું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં જે બે મહત્વના મુદ્દા પર વાત કરવી છે, જેમાં એક વાત હથિયારની છે. આખું રેકેટ પકડાયું છે. મધ્યપ્રદેશથી 5 થી 7 હજારમાં એ હથિયાર લાવવામાં આવતું હતું અને અહીંયા 30 થી 35 હજારમાં સૌરાષ્ટ્રમાં એ રાજકોટમાં વેચવામાં આવતું હતું. એ વાતનો પર્દાફાશ થયો છે. એના વિશે વાત કરીશું, એના વિશે ચર્ચા કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે ફટાકડા ફેક્ટરી અને તપાસ કરવામાં આવી રહી છે અલગ અલગ જગ્યા પર. હવે એટલે પરિસ્થિતિ એવી છે કે જ્યારે દુર્ઘટના સર્જાઈ જાય છે, કેટલાય લોકો મોતને ભેટે છે, લોકોના મૃત્યુ નિપજે છે, ત્યારબાદ તપાસ શરૂ કરી દેવામાં આવે છે. એટલે એક સવાલની સાથે મહામંથનનો આ પહેલો મુદ્દો ફટાકડાની ફેક્ટરી. હવે કોની પાસે એનઓસી છે, કોની પાસે કયા નિયમોનું પાલન કોણે નથી કર્યું, એ વાતને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તો જીવન તાર છીનવતા હજુ કેટલા કારખાના ગુજરાતમાં ધમધમી રહ્યા છે. તક્ષશિલા અગ્નિકાંડ થાય એટલે આખા ગુજરાતના ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ શરૂ થાય છે. આપણને સૌ કોઈને ખબર છે. રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગે એટલે રાજ્યભરના ગેમ ઝોન પર તાળા વાગે છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટે એટલે તમામ પુલોની તપાસ શરૂ થઈ જાય. થોડા સમય પહેલા ખેડાના કપ્પડવંજના ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને 2 દિવસ અગાઉ અમદાવાદના રામોલમાં આવેલી એ ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ધમાકો થયો અને 10 જીવનદીપ હંમેશા માટે બુઝાઈ ગયા. આટલું થયા પછી હવે આપની સિસ્ટમ જાગી છે. 10 લોકોના જીવ ગયા પછી ગેરકાયદે ગોડાઉન ઝડપાઈ રહ્યા છે, દુકાનો સીલ થઈ રહી છે અને આખું એ તંત્ર એક્શનમાં આવી ગયું. પરંતુ હવે સવાલ એ થાય છે કે શું ગુજરાતમાં કાર્યવાહીનું કેલેન્ડર એ માત્ર દુર્ઘટનાઓ જ નક્કી કરે છે કે આવી દુર્ઘટના સર્જાશે પછી અમારું તંત્ર આ પ્રકારની કાર્યવાહી કરશે? અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 10 લોકોના મોત થયા અને હવે તપાસનો દોર શરૂ થયો છે. અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસે ફટાકડાના 2 ગેરકાયદે ગોડાઉન ઝડપી પાડ્યા. તપાસનો ધમધમાટ શરૂ કર્યો. એમાં 39.57 કરોડના ફટાકડા મળ્યા છે. પોલીસે 2 વ્યક્તિની સામે ગુનો નોંધી ધરપકડ કરી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે સરસપુર વિસ્તારમાં પણ વિકાસ એસ્ટેટમાં પણ મોટા પ્રમાણમાં ફટાકડાની ગોડાઉન અને દુકાનો આવેલી છે. 15 દુકાનો સીલ કરી. આ સાથે આ વાતની જાણ થઈ કે હવે તંત્ર આ વાતને લઈને તપાસ શરૂ કરી રહ્યું છે. અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. એનઓસી નથી અથવા તો ગેરકાયદે જે વસ્તુ ચાલી રહી છે દુકાનો બંધ કરવામાં આવે છે. એટલે કેટલાક લોકો દુકાનો બંધ કરીને જતા પણ રહ્યા છે. તો હવે પાછી એવી પણ કાર્યવાહી કે બંધ દુકાનોમાં પણ તપાસ કરવામાં આવશે. એટલે હવે તમામ જગ્યા પર કાર્યવાહી કરવામાં આવશે, કોઈને નહીં છોડવામાં આવે. વાત એ છે કે દર વખતે આગ લાગ્યા પછી જ કૂવો ખોદવા નીકળેલી આપણી સિસ્ટમ સુધરશે ક્યારે? આ સવાલ છે. ખુલ્લેઆમ ધમધમતા મોતના કારખાનાની દિવાળી સમયે જે ફટાકડા આનંદ અને ઉજાસ આપણને આપે છે, એ જ ફટાકડા બનાવનાર પરિવારોમાં શા માટે મોતનો અંધકાર છવાઈ જાય છે? સવાલ તો એ પણ થાય છે કે આખરે જવાબદારી કોની છે આ બધી? માત્ર ગોડાઉન કે ફેક્ટરીના માલિકોની આ જવાબદારી છે કે પછી લાયસન્સ આપનારા એ વિભાગોની કે નિયમિત ચેકિંગ કરનારી એજન્સીઓની? આપણને સૌ કોઈને ખબર છે કે વેપાર જરૂરી છે, ઉદ્યોગો જરૂરી છે અને રોજગારી જરૂરી છે, પરંતુ કોઈ પણ નફો એ માનવ જીવન કરતા મોટો ક્યારેય ન હોઈ શકે. લોકોના જીવ જાય પછી જ કેમ ચેકિંગના આદેશો છૂટે છે? કેટલાક સવાલોની સાથે આજના મહામંથનમાં આપણે સૌ કોઈ ચર્ચા કરીશું કે ફટાકડાની ફેક્ટરીઓ પરવાનગી વિના ક્યાં સુધી હજી ગુજરાતમાં ધમધમતી રહેશે. અને સવાલ એ પણ કે શું ફાયર વિભાગ અને તંત્રને પહેલા કાર્યવાહીની ખબર નથી પડતી કે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે? આ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો. ત્યારે હજુ કેટલા કારખાના આ રીતે ધમધમી રહ્યા છે? સવાલ એ થાય છે કારણ કે એક સર્વે એવું બતાવે છે, આંકડાઓ એવું બતાવે છે કે આખા ભારતની જો વાત કરવા જઈએ તો સૌથી વધારે ફટાકડાની ફેક્ટરીમાં અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામે છે એ ગુજરાતના લોકો છે. ગુજરાત બાદ મહારાષ્ટ્ર આવે છે અને મહારાષ્ટ્ર બાદ એ તમિલનાડુ આવે છે. ફેક્ટરીમાં અકસ્માતના મોત મામલે જો આંકડાની વાત કરીએ તો દેશમાં પ્રથમ ક્રમે ગુજરાત, ત્યારબાદ મહારાષ્ટ્ર આવે છે જ્યાં 559 જેટલા લોકોના મોત નીપજ્યા. તમિલનાડુમાં 715. આ તમામની સામે ગુજરાત પહેલા ક્રમે છે. એટલે સવાલ જ અહીંયા છે કે આપણે ત્યાં કોઈ પણ અકસ્માત થશે અને એ અકસ્માત બાદ તપાસની પેટર્ન પણ એ જ રીતે ચાલી રહી છે.
સુરતનો એક તક્ષશિલા અગ્નિકાંડ કે જેમાં કેટલાય વિદ્યાર્થી કેટલાય બાળકો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. થોડો સમય ચાલ્યો એ તથ્ય અકસ્માત સર્જીને જતો રહેશે એટલે આખા ગુજરાતના રોડ રસ્તા પર એકદમ સ્ટ્રિક્ટ નિયમો આવી જશે. ત્યાં પણ ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવશે. કોઈને પણ ત્યારે પણ બક્ષવામાં નહીં આવે. ફરીવાર અત્યારે એ તથ્ય બાદ પણ કેટલાય અકસ્માતો સર્જાઈ ગયા છે, કેટલાય લોકોના જીવ ગયા છે. અત્યારે બેફામ રીતે ગાડીઓ ચલાવનારા લોકો હજુ પણ રસ્તા પર દોડી રહ્યા છે. એટલે લોકોમાં ડર કેમ નથી? કાર્યવાહી કરવામાં આવે છે એને લઈને સવાલ છે જ નહીં, પણ કાર્યવાહી ચોક્કસ અંતરે ચોક્કસ સમયે જે કરવામાં આવે છે સવાલ ત્યાં ઉઠી રહ્યો છે. આજે કરોડોના ફટાકડા પકડાયા છે જે દુકાનોમાંથી, એ તમામ જગ્યા શું અત્યાર સુધી ખબર નહોતી કે અહીંયા એનઓસી નથી, અહીંયાનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે, તેમ છતાંય ચાલે છે. અહીંયા આ વસ્તુ નથી, અહીંયા આ પરવાનગી નથી આપવામાં આવી, અત્યાર સુધી નહોતી ખબર. જ્યારે અમદાવાદમાં એક ઘટના ઘટે છે, 10 લોકોના મોત નીપજે છે એટલે તંત્રને જાણ થાય છે કે હજુ પણ ગુજરાતમાં, હજુ પણ અમદાવાદમાં આવા કેટલીય જગ્યા છે કે જ્યાં બધી વસ્તુ ધમધમી રહી છે, જ્યાં હજુ પણ લોકોના મોત નીપજી શકે એ પ્રકારની સ્થિતિ છે. અને ત્યારબાદ આપણું તંત્ર નીકળે છે બહાર. ત્યારબાદ આપણું તંત્ર ચેકિંગ કરે છે કે આટલા લોકોની પાસે આટલી પરવાનગી નથી, આટલા લોકો પાસે આ પરવાનગી નથી, હવે એના પર કાર્યવાહી શરૂ કરી દો, હવે એના પર તવાઈ બોલાવવાની શરૂ કરી દો. એટલે આજે પેટર્નથી કામગીરી કરવામાં આવે છે, એ પેટર્નના કારણે કેટલાય લોકોના જીવ ગુજરાતમાં જાય છે. ફાયર વિભાગની આ કાર્યવાહીને મારો સવાલ તો સાથે એ પણ થઈ રહ્યો છે કે આ કાર્યવાહી હજુ કેટલા દિવસ સુધી ચાલશે? કે જ્યારે બધું ઠંડુ પડી જશે, બધા સવાલો પૂછવાના બંધ કરી દેશે, ત્યારબાદ પછી હતા ત્યાં ને ત્યાં ફરી એક વખત આવી જશું. આજ મુદ્દે ચર્ચા કરવી છે. મહામંથનમાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નેતા ભાજપ ઘનશ્યામભાઈ ગઢવી, નેતા કોંગ્રેસ દલસુખભાઈ પટેલ, આપણી સાથે મૃતકના સંબંધી પારસિંગભાઈ ચારેલ પણ જોડાયા છે, અને ફાયર સેફટી ઓફિસર દિલીપભાઈ પટેલ કે જેઓ થોડી જ વારમાં મહામંથનમાં આપણી સાથે જોડાશે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. પારસિંગભાઈ, સૌથી પહેલા મારે આપની સાથે વાત કરવી છે, આપની પાસેથી જાણવું છે, જ્યારે અમદાવાદ એ ખેડામાં એવી ઘટના ઘટે કે પછી અરવલ્લીની એ વાત હોય કે પછી એ બનાસકાંઠામાં ફેક્ટરીમાં આગ લાગે અને કેટલાય લોકોના મોત નીપજે, ફરી એક વખત અમદાવાદમાં આવી ઘટના ઘટે છે, લોકોના જીવ જાય છે અને ત્યારબાદ તંત્ર કામે લાગે છે. તંત્રની આ કામગીરી, આ કાર્યવાહી કેટલી સંતોષકારક લાગે છે? અને આ કાર્યવાહી પછી આમ હૈયે આમ શાંતિ આવે છે કે ના, ચલો મારા પરિવારનું એક વ્યક્તિ ગુમાવ્યું છે, બીજા કોઈ ગુજરાતમાં બીજા કોઈ શ્રમિક કે જેમને આ દિવસ જોવાનો વારો નહીં આવે, આપે આપનું સ્વજન ગુમાવ્યું છે, તો પારસિંગભાઈ એ દુઃખ શું હોય છે? અને સાથે આ કાર્યવાહીને લઈને પણ આપનું શું કહેવું છે? જી નમસ્કાર મેડમ. જી. હવે મેડમ, પહેલી વાત તો આ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે રામોલ વિસ્તારમાં જે ફટાકડાની ફેક્ટરી આવેલી છે, જે ગેરકાયદેસર લાયસન્સ વગરની ચલાવવામાં આવે, એ મોટી દુઃખની વાત કહેવાય. હવે અમારા માણસો મજૂરી અર્થે બહાર જતા હોય છે, એમને કોઈ આ બાબતનો ભય સ્થાનોની ખ્યાલ હોતો નથી. હવે ફટાકડાની ફેક્ટરી હોય એટલે વિસ્ફોટક પદાર્થો ત્યાં ઉત્પાદન કરવામાં આવતા હોય છે. હવે આ લોકો 2 વર્ષથી ત્યાં કામ કરે છે, પણ એ ફેક્ટરીની અંદર ફાયર સેફટી માટે કોઈ સુવિધા નથી. અમારા જે માણસો ત્યાં કામ કરતા એમને કોઈ પણ ગાઈડન્સ આપવામાં આવેલું નતું કે આવા ભય સ્થાનો પર કેવી રીતે કામ કરવું, કેવી રીતે લેવું. જેની અજાણતાને લીધે અમારા પરિવારના જે 5 મૃતકો છે, એમાં નાના 4 બાળકો છે. હવે એમને તો એવી કોઈ ખબર નથી કે આ ભય વાળું જગ્યા છે, એવી કોઈ ખ્યાલ હોતો નથી. હવે આને લીધે જે મજૂરી કરતા હતા, જે એના માતા પિતા, એ પોતાના બાળકોને સાથે રાખીને કામ કરતા હતા, જેનાથી આ ઓચિંતા જ આવો વિસ્ફોટ થયો, જેમાં અમારા નાના 4 મૃતકો અને સાથે તેની માતા એ ભડકું થઈ ગયા છે. તો એ મોટા મોટું દુઃખ કહેવાય મેડમ. એ ખરેખર આવા નાના બાળકોને આવા ભયજનક સ્થાનો પર એમને ખરેખર અંદર પ્રવેશ કરવાની મનાઈ હોવી જોઈએ. અને જે તે મજૂરી કરતા મજૂરોને પણ એનો ખ્યાલ આપવો જોઈએ કે આ આવી જગ્યા પર નાના બાળકોને બહાર રાખવા
શું કાળજી રાખવી એ અમને ખ્યાલ આપવો જોઈએ ખરેખર. ઓકે. તો આજે અમે બોલી શકીએ એવી સ્થિતિમાં નથી મેડમ, કેમ કે અમારો આખો પરિવાર આજે શોકમગ્ન છે. આખો પરિવાર અમારો મરીને ભળીને ભડથું થઈ ગયો છે. હવે પરિવારમાં ફક્ત ને ફક્ત જે છોકરાઓનો પિતા છે એ પણ ગંભીર રીતે ગજાયેલો છે અને સારવાર હેઠળ. અને હાલમાં આ 5 મૃતકોને અમે ઘરે લાવીને એમની જે અંતિમ વિધિ કરી એ પણ એના પિતાને વાકેફ કરવામાં આવ્યા નથી. કારણ કે આ મોટા મોટો ઝાટકો છે મેડમ, કે જો એ પિતાને આનો ખ્યાલ આવશે ત્યારે કેવી પરિસ્થિતિ ઉભી થશે તો અમને પણ ખબર નથી અને તમને પણ ખબર નથી. એટલે અમે તો હવે જે ભણવાકાળ બની છે પણ ખરેખર સરકારશ્રીએ પણ તેની કાળજી રાખવી જોઈએ અને કંપની માલિકે પણ કાળજી રાખવી જોઈએ કે કેવી રીતે માણસોને અંદર કામ કરવામાં શું સલામતી રાખવી જોઈએ. અને આવી જગ્યા પર તો ખરેખર ફાયર સેફ્ટીની સુવિધા હોવી જોઈએ. એની જગ્યાએ કઈ દેખાતું નથી અને એવા ખેતરોના જેવા વિસ્તારની અંદર આવા વિસ્ફોટક પદાર્થોનું ઉત્પાદન કરે, પૈસાના લોભે માણસોના જીવનની કોઈ કદર કરી નથી. અને આજે અમારા પરિવાર છે મરીને ભળીને ભસ્મ થઈ ગયું છે. તો એના માટે અમે ખૂબ જ દુઃખી છીએ, અમારો આખો પરિવાર દુઃખી છે. અને હવે અમારા પાછળના પરિવારનું શું, એનું જીવન કેવી રીતે પાછળ સાચશે મોટો પ્રશ્ન છે. ઓકે. અને પ્રશ્ન વ્યાજબી પણ છે પારસિંગભાઈ આપની વાત. તનસુખભાઈ, પારસિંગભાઈની વાત સાંભળીને આવા તો હજી 10 પરિવારો છે, 10 લોકોની જિંદગી હોમાઈ જાય છે ને કેવડી મોટી આપણી કમનસીબી કહેવાય કે આ સિસ્ટમ, આની બેદરકારી, આની ભૂલ અને સામે કેટલાક લોકો ખિસ્સા ભરવાની લાઈમાં એ બાળકોને પણ આપણે ભરખી રહ્યા છે, મતલબ એ સિસ્ટમ ભરખી રહી છે. સવાલ એ થઈ રહ્યો છે તો આ તો આપણી કેટલી મોટી કમનસીબી કહેવાય કે બાળકોને પણ બક્ષતા નથી. નિયમો શું છે, શું નિયમો એ ગરીબ માણસને નથી ખબર હોવાની, એનું પેટીયું રડવા માટે જાય છે, એ સવારથી સાંજ સુધી કામ કરતો, પરંતુ એની લાચારીનો આટલી હદે ફાયદો ઉઠાવીએ છીએ કે એનું બાળક પણ સુદ્ધા નથી છોડવામાં આવતું. એ પણ બળીને ભડકે થઈ જાય છે. 5 લોકોના મોત નીપજે છે. એ પરિવારની હાલત શું, 5 લોકોના મોત નીપજે છે. આપણી કેટલી મોટી કમનસીબી કહેવાય. વસ્ત્રાલ રામોલ ગતરાડ ગામ પાસે ગેરકાયદેસર ફેક્ટરીમાં જે બાળકો સાથે 10 લોકોના મૃત્યુ થયા છે, પહેલા તો તેમને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, પણ સાથે સાથે અમે આ તંત્ર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે સરકાર હોય તેમને જાણે આવો એક ઉત્સવ આવતો હોય તે રીતે એ 4 લાખની જાહેરાત સરકાર કરશે, 2 લાખની જાહેરાત કેન્દ્રમાંથી થશે અને જે આ લોકોની કિંમત છે મોતની તે એ લોકો આ રીતે તાત્કાલિક ધોરણે નક્કી કરી નાખે. પણ તંત્રને ક્યારેય એવું નથી દેખાતું કે આપણે આના માટે સા પગલાં ભરવા પડે. આ ઘટના પ્રથમ વખત આખા ગુજરાતમાં નથી બની, ઘણી વખત ઘણા શહેરોમાં સુરતનો તક્ષશિલા કાંડ યાદ રાખવો જોઈએ, રાજકોટનો ગેમિંગ ઝોન યાદ રાખો. તમે આ વિકાસ એસ્ટેટ જે સરસપુર છે એમાં પણ 2-3 વર્ષ પહેલા જયારે આ ઘટનાઓ બની ત્યાં પણ તકલીફ થઈ હતી. આજે પેટલાદ છે, ડીસા છે, આ બધી ઘટનાઓ ખૂબ બની. 1096 લોકો આવી ઘટનાઓમાં કામદાર વર્ગ, જેને એમ કહેવાય કે શ્રમિક વર્ગ, જે ક્યાંયનો એમને કોઈ વળતર નથી મળતું, એવા લોકો જયારે મજબૂરીથી કામ કરતા હોય છે ત્યારે તેમની ખાલી શ્રમ કાર્ડ બનાવીને જાણે યોજના પૂરી થઈ જતી હોય તે રીતે સરકાર પણ વર્તન કરતી હોય છે. અને સાથે સાથે અમે અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે અધિકારીઓની ફરજમાં આવે છે, આજે મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ હોય તો ફાયર બ્રિગેડ ક્યારેય પણ હપ્તા લેવા સિવાયનું કામ કરતી નથી. અને અમે અનેક વખત જોયું છે, આ કઈ પહેલી ઘટનાઓમાં નથી. અત્યારે એ સ્કૂલોમાં જશે, એક જ સીડી હોય, 2-2 હજાર બાળકો ભણતા હોય, ફાયર બ્રિગેડની સુવિધાઓ ન હોય અને બાળકોને ગમે ત્યારે મોટી જાનહાની થાય છતાં પણ એ લોકો એને પરમિશન કેવી રીતે આપે છે એ ખબર નથી પડતી. આજે અમારી વાત ત્યાં પણ છે કે અમદાવાદ શહેરની અંદર ફરતા રિંગ રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાણીપીણીના જે પ્લોટો ભાડે આપેલા છે, ઓડાના જે પ્લોટો ભાડે આપેલા છે, એ ખાણીપીણી બજારમાં 100 ઉપરાંત સ્ટોલો હોય અને દરેક સ્ટોલની અંદર ઓછામાં ઓછો એક ગેસનો બાટલો સળગતો હોય અને એકનો સ્પેરમાં પડ્યો હોય. ત્યારે જો એક બાટલાને આગ લાગી જાય તો એ બધા જ નજીકમાં સ્ટોલો હોવાના કારણે એ 100 બાટલા ફાટે તો હજારો લોકો નાસ્તો અને જમવા કરવા આવતા હોય અને એ રજાનો દિવસ હોય, તહેવારનો દિવસ હોય
તો એ ગોજારી ઘટનાને કેમ કરીને પડકારી શકાય? આજે આ લોકોને એટલી શરમ તો આવવી જોઈએ કે આના માટે કોઈ નીતિ નિયમ તો છે, પણ એનો અમલ કેમ નથી? અત્યારે જ્યાં જુઓ ત્યાં પોલીસ ખાતું નીકળી પડ્યું છે અને દુકાનો ફટાકડાની બંધ કરીને માલિકો જતા રહ્યા છે. ફટાકડાના જે પણ ફેક્ટરી ધરાવે છે એ લોકો ભાગી ગયા છે. તો એ લોકો અત્યારે ગાડીઓ લઈને ત્યાં રાઉન્ડ મારી રહ્યા છે, પણ આનાથી 15 દિવસ જશે પછી પાછા લોકો હતા ત્યાં ને ત્યાં. Okay. અને સરકાર એટલું જ કહેશે કોઈ ચવરબંધીને છોડવામાં નહીં આવે Okay, અને okay, ત્યાં દર્શકભાઈ. તેમની વાત પૂરી કરશે. ઓકે ઘનશ્યામભાઈ, એ જ સવાલની સાથે 10 લોકોના મોત નીપજે છે, 10 પરિવારો વિખાય છે. છેલ્લા 5 વર્ષના આંકડા અને એની વાસ્તવિકતા જોઈએ તો ગુજરાતમાં 1096 શ્રમિકોએ આવી રીતે ફટાકડાની ફેક્ટરીમાં જીવ ગુમાવ્યા છે. એ લોકોનો શું વાંક છે? એમને નિયમ નથી ખબર, અને બીજી તરફ કેટલાક લોકો પોતાના ખિસ્સા ભરવા માટે એ ફેક્ટરીના માલિકો કે કેવી રીતે બધું બનાવી દે છે. એનઓસી નથી, એની તંત્રને જાણ નથી હોતી, અથવા તો એની પાસે પરવાનગી નથી. એ ખબર ક્યારે પડે છે? તો કે આટલો મોટો બ્લાસ્ટ થઈ ગયા બાદ, 10 લોકોના જીવ ગયા બાદ. એટલે સવાલ એ થાય છે કે લોકોના જીવ જાય છે પછી જ કેમ તપાસના આદેશો રાજ્યભરમાં છૂટે છે? કોઈ પણ પ્રકારની ઘટના હોય, એ રાજકોટની વાત હોય, એ સુરતની વાત હોય કે પછી અમદાવાદની વાત હોય. રાધા, તમારા VTVના માધ્યમથી હું પણ મૃતકોના પરિવારને જે મૃત્યુ પામ્યા છે એમને સાંત્વના આપું છું અને ભગવાન જે મૃતકો છે એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. દુર્ઘટના કોઈ પણ હોય, કોઈ પણ જગ્યાએ હોય, અને દુર્ઘટનામાં જ્યારે કોઈ માનવ જીવ જાય ત્યારે અત્યંત ખરાબ અને દુઃખદ વાત કહેવાય. સરકાર મોટા પાયે તમામ જગ્યાએ સલામતીના સારા પગલાં લેવાય એટલે તો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય છે, ફાયર બ્રિગેડ હોય છે, પોલીસ હોય છે, વિજિલન્સ હોય છે, એવા તમામ વિભાગો એની રીતે ખૂબ કામ કરતા હોય છે. પણ દુર્ઘટનાઓ એ ઘટતી જ હોય છે. દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ પણ દુર્ઘટના એ ઘટતી હોય છે. હું આ દુર્ઘટનાને બધા સાથે એને એમ નથી કહેતો કે આ દુર્ઘટનાને હું હલકાથી લઉં છું, પણ દુર્ઘટના ના થવી જોઈએ. એના માટે પહેલી સરકારની જવાબદારી 100% છે કે સરકારે તમામ જગ્યાએ જે તે વિભાગોમાં દુર્ઘટનાની શક્યતા હોય ત્યાં એની યોગ્ય તપાસ થાય, યોગ્ય નિયંત્રણો રહે. લાયસન્સની પ્રથા હોય તો લાયસન્સ ફરજિયાત હોય, જ્યાં સુપરવિઝન હોય તો એનું સુપરવિઝન થવું જોઈએ. પણ સમાજમાં ક્યાંક ને ક્યાંક ઘઉંમાં પડેલા કાંકરાઓ ક્યાંક ને ક્યાંક આવા પૈસા માટે લે ભાગુઓ આવા ખોટા કામ કરતા હોય છે. આ જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો એમાં પહેલા એનું લાયસન્સ રદ કરવામાં આવેલું, એ બંધ હતી, પણ પછી એને અમુક સમયે ખબર ના પડે એ રીતે બંધ રૂમોમાં આ લોકો આ રીતે ગરીબ મજૂરોને લાવીને કામ કરાવતા હોય છે. એ જ રીતે જેને પણ જ્યાં પણ જે પણ બ્લાસ્ટનો આજે ડીસાનો હોય કે બીજે ક્યાંય થયા હોય, એ જે છે એમને કાર્યવાહી કરીને આજે એને જેલમાં પૂરવામાં આવેલા છે, જેલમાં છે. ડીસાના ગુનેગારો જેલમાં છે ને બીજા ગુનેગારો પણ જેલમાં છે. એક વસ્તુ છે કે દુર્ઘટના ગમે ત્યાં ઘટે ત્યારે તમામ જગ્યાએ આપણને એ વખતે તો પહેલા ખબર નથી હોતી, તમામ જગ્યાએ આટલા બધા વિશાળ જગ્યાએ કોઈક નાના નાના ખેતરોમાં કે ઓરડીમાં કે શહેરમાં નાના જગ્યામાં કોઈક આ ખોટું કામ કરતા હોય નહીં, પણ ત્યારે મારો સવાલ એ હતો કે એ નાની જગ્યાની પણ જવાબદારી આપણે કોઈક ને તો આપી હશે ને. એ કોઈક એક ડિપાર્ટમેન્ટ પાસે નાનકડી જગ્યાની પણ જવાબદારી હશે કે ભાઈ આ રસ્તાથી આ રસ્તા આટલા ડિસ્ટન્સમાં તમારી જવાબદારી છે કે કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ન થવી જોઈએ. તમે વાત ડીસાની કરી તો ડીસામાંથી પછી એક આશા જાગી હતી કે હવે ડીસામાં આવી રીતે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે, 21 લોકોના મોત નીપજ્યા છે, તો અમદાવાદમાં નહીં થાય. પણ ઘનશ્યામભાઈ, અમદાવાદમાં પણ થયું ને 10 લોકોના મોત નીપજ્યા. દાદા, હું એ જ કહું છું કે સરકાર કોઈ સંજોગોમાં ના ઈચ્છે કે કોઈ નાગરિકનો જીવ જાય. સરકાર એને વળતર આપે છે. એ ભાઈ મારા મિત્ર દલસુભાઈ કીધું કોઈ ઉત્સવ નથી, એ દુઃખમાં એમને સધિયારો છે અને એ સરકારના પૈસા ક્યાંક જવાના છે. એટલે કોઈ સરકાર ના ઈચ્છે કે કોઈ એક રૂપિયો પણ ખોટો જાય, કોઈ નાગરિકને એના મૃત્યુ પાછળ આપવો પડે. પણ સરકારના તમામ વિભાગો, મેં કીધું એમ, એના કોર્પોરેશન હોય તો કોર્પોરેશનમાં, ફાયર બ્રિગેડ હોય, એના પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટ હોય, તમામ ડિપાર્ટમેન્ટો આ ધ્યાન રાખતા હોય છે. પણ દુનિયાના વિશ્વના કોઈ પણ ભાગમાં, આધુનિક દેશોમાં પણ મેં દુર્ઘટના થતી જોઈ છે. આ દુર્ઘટના છે અને દુર્ઘટના બની
અને જેને દુર્ઘટના કરી એમને પણ પકડવામાં આવ્યા છે. એ મા દીકરાને બંનેને પકડ્યા છે હા. અને એમને સા અપરાધ માનવ હત્યાનો એની સામે ગુનો લગાવવામાં આવ્યો છે. સા અપરાધ માનવ વધનો એની સામે ગુનો લગાવવામાં આવ્યો છે. એટલે પણ જ્યાં સુધી આવી ઘટનાઓ ના બને, ચોરી છુપીથી નાની જગ્યામાં હોય ત્યાં સુધી રાધા મુશ્કેલ હોય છે. અને જ્યારે આવું ખબર પડે કે આવી જગ્યાએ છે એટલે સરકાર તો સતત કામ કરતી હોય છે, પણ બને ત્યારે આપણને વધારે ખબર પડે. અને એના માટે તમામ જગ્યાએ તાત્કાલિક ધોરણે તમામ બીજા ક્ષેત્રોમાં પણ આની તપાસ કરવામાં આવતી જ હોય છે કે આવું ક્યાંય નથી બનતું. Okay. પણ આટલી વિશાળ વસ્તી હોય, આટલો વિશાળ દેશ હોય અને ખૂણે ખાંચરે કોક આવા બદમાશ લોકો પૈસા કમાવાની દાનતમાં આ કામ કરતા હોય છે. જી. પણ એવા બને નહીં હા, એની પણ સરકાર સતત કાળજી રાખે છે અને રાખશે. ઓકે, આપણી સાથે ફાયર સેફટી ઓફિસર દિલીપભાઈ પટેલ પણ જોડાયા છે. દિલીપભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. દિલીપભાઈ, હવે એક નિયમ આપની પાસેથી જાણવો છે. ફટાકડાની ફેક્ટરી અને એની ફાયર એનઓસી, એનું રેગ્યુલર ચેકિંગ, એને લઈને નિયમ શું હોય છે? શું એવો ક્યાંય નિયમ છે કે ક્યાંય પણ આગ લાગે એટલે રાજ્યભરમાં અથવા તો શહેરભરમાં જેટલી ફટાકડાની ફેક્ટરીઓ છે, ગેરકાયદે દુકાનો છે, એના પર તવાઈ બોલાવવી જોઈએ? આ કાર્યવાહી ચોક્કસથી સરાહનીય છે, પરંતુ એની કન્ટિન્યુટી કેટલી હોવી જોઈએ? દિલીપભાઈ. રાધાબેન, આમાં એવું છે કે જ્યારે પણ આપણે કોઈ પ્રસંગો બને ત્યારે જ આપણે મોટાભાગના લોકો દરેક ડિપાર્ટમેન્ટમાંથી જાગે છે. વારંવાર આપણે જોયું છે. આપનો જે પ્રશ્ન છે એના અનુસંધાનમાં વાત કરો તો ફટાકડાની દુકાનો માટેના લગભગ 30 નોર્મ્સ બનાવેલા છે, દુકાનો હોય તો, અને એ 500 સ્ક્વેર મીટરથી ઓછી હોય તો એને સેલ્ફ સર્ટિફિકેટ આપવાનું હોય છે. અને એથી વધારાને હોય, 500 સ્ક્વેર મીટરથી વધારે હોય તો એને જુદું લાયસન્સ જ લેવું પડે. એના માટે ચાલે નહીં, કોઈ ગોડાઉન કે એમાં રખાય નહીં. હવે જ્યારે આ ફેક્ટરી હતી, હજુ તો એ એસ્ટાબ્લિશ આપણે કરવું પડે કે આ ખરેખર ફેક્ટરી હતી કે ઓપન ખેતરમાં જ કામ કરતા હતા. હવે જો આ ફેક્ટરી હોય તો ફેક્ટરી માટેના ઘણા બધા નિયમો છે અને એના માટે એ નિયમોમાં સેફટીનું જરા પણ ધ્યાન રાખવામાં આવ્યું નથી, બેદરકારી છે. અને એના માટે માત્ર ફાયર ડિપાર્ટમેન્ટ એકલું નહીં, કોર્પોરેશન એના જે બેઝિક સર્ટિફિકેટ આપ્યું છે કે આ સ્થળ મંજૂરી કરી છે એટલે એને વિભાગ પણ આવી જાય. ત્યાર પછી આ આખું એક્સપ્લોઝિવ રૂલ હેઠળ આવે. જો ફટાકડાની કારખાનું બનાવવાનું હોય તો એમાં કેટલો ગન પાવડર અથવા કેટલો રો મટીરિયલ, કેટલા કિલો રાખી શકાય, એને માટે પણ પેસોમાં અને જે આપણો ડિપાર્ટમેન્ટ છે એમાં નક્કી કરેલા ધારાધોરણો છે એ પ્રમાણે સગવડતાઓ હોવી જ જોઈએ. હવે ફેક્ટરીની વાત કરીએ તો ફેક્ટરી જ્યારે બનાવી છે એમને, તો ફેક્ટરીનું પ્લાનિંગ કરેલું હોય ને એના નકશા ફેક્ટરી ડીસ એપ્રુવલમાં જાય, ડીસ એપ્રુવલ એને આપે, ત્યાર પછી ફેક્ટરી બનતી હોય છે અને એની અંદર ફાયરના નિયમોના આધારે જેટલા પણ એના પ્રિકોશન્સ લેવા જોઈએ એ પ્રિકોશન નિયમ વાઇઝ લેવા જોઈએ. આ સિવાય ઘણા બધા આની અંદર, ધારો કે ઇલેક્ટ્રિકલનું કનેક્શન લીધું હશે તો ઇલેક્ટ્રિકલની પણ એનઓસી હશે, પાણીનું કનેક્શન લીધું હશે તો પાણીની પણ એના માટેનું લાયસન્સ લીધું હશે અથવા પરમિશન લીધી હશે. એવો પણ ક્યાંક નિયમ હશે ને કે જો આ નિયમોનું પાલન નથી કરવામાં આવતું તો એના પર કાર્યવાહી કરો, જેવી રીતે અત્યારે કરવામાં આવી રહી છે. દુકાનો સીલ કરે છે, જથ્થો જપ્ત કરવામાં આવે છે, તો જે તે સમયે કાર્યવાહી કેમ નથી થતી? એના માટે આના માટે દરેક ડિપાર્ટમેન્ટને ખાલી માત્ર એનઓસી અથવા તો પરમિશન આપી દીધા પછી શાંતિથી સૂઈ જવાનું અને માત્ર દિવાળીના તહેવારોમાં કે અન્ય તહેવારોમાં પ્રસાદ લેવા માટે જવાનું,
એવું નથી હોતું. એમને દર 3 મહિને 6 મહિને રેગ્યુલર વિઝિટ કરવાની હોય છે. ઓકે ઓકે સર. આ વિઝિટ જો સમયસર નથી કરતા હા 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 તો એ અધિકારીને પણ દંડ થવો જોઈએ, બિલકુલ. ઓકે ઓકે. જેને સત્તા આપી છે. હા હા હા. તો એના પર જો એના પર ક્યાંક કાર્યવાહી કરવામાં આવશે અથવા તો એમનામાં થોડોક એક ડર આવશે કે ભાઈ આટલી મારી જવાબદારી છે, આટલા સમયાંતરે મારે કાર્યવાહી કરવાની છે, અને જો એ કરશે તો પછી એ ડીસા અમદાવાદ જેવી આવી બધી ઘટનાઓને આપણે અટકાવી શકીશું, પારસિંગભાઈ જેવા કેટલાય પરિવારોને બચાવી શકીશું, પરંતુ એમાં પણ એટલી પ્રામાણિકતાથી કામ થવું જોઈએ. દલસુખભાઈ, ફરી એકવાર આપની પાસે અત્યારે કાર્યવાહી થઈ રહી છે અને જેવી રીતે દિલીપભાઈએ કહ્યું કે આ કાર્યવાહીની કન્ટિન્યુ એ કાર્યવાહી થવી જોઈએ અને નિયમ પણ છે કે આટલા જગ્યાએ જો તમારી જવાબદારી જે તે વિભાગની છે તો એને જઈ અને ત્યાં ચેકિંગ હાથ ધરવું જોઈએ. પણ જે નથી થતું એના કારણે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે અને પછી એવું કહેવામાં આવે છે કે અમે તો કાર્યવાહી કરીએ છીએ, બધાને પકડીએ છીએ, છેવાડામાં હોય તો ત્યાં ક્યાં કેવી રીતે પકડવું? ચોક્કસથી અઘરું છે, પણ ક્યાંક તો કોઈકના માથે એ વાતને લઈને જવાબદારી હશે. સવાલ ત્યાં પણ. બીજો સવાલ મારે એ પણ પૂછવો છે કે અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી છે, દુકાનો સીલ કરાઈ રહી છે, ફટાકડાનો કરોડોનો માલ જપ્ત કરવામાં આવી રહ્યો છે, આ કાર્યવાહી કદાચ એના પછી આપણને એવું થાય કે હવે ગુજરાતમાં તો એકય ફટાકડાની ફેક્ટરીમાં આગ નહીં લાગે. શું આશા છે કે હવે એટલું પ્રામાણિકતાથી અથવા તો હવે ગુજરાતના એક પણ વ્યક્તિનો આમાં જીવ નહીં જાય? એ આશા અમને એટલે નથી દેખાતી કે અગાઉ હરણીકાંડ બની ગયો, એના માટે એક બેને ન્યાય મુખ્યમંત્રીની હાજરીમાં માંગ્યો. શું હાલત એ બેનની થઈ એ પણ પ્રજા જાણે છે. એવી જ રીતે તમે રાજકોટનો ગેમિંગ ઝોન જુઓ, એ જ બાબતમાં સુરતમાં તક્ષશિલા કાંડ જુઓ, તો આ બધા જે અગ્નિકાંડ બન્યા છે એના પરિણામો આજ સુધી તપાસ જ થાય છે. એના કોઈ રિઝલ્ટ આજે પણ વર્ષો ગયા, આજે પણ એ પરિવારો દર વર્ષે એમાં શ્રદ્ધાંજલિ આપતા જતા હોય છે, પણ એમને કોઈ ન્યાય મળ્યો નથી. એટલે આશા કેવી રીતે રાખી શકાય આ સરકાર પાસે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ગુજરાતની તમામ કોર્પોરેશન હોય? પણ અમારી વાત એટલી છે કે હવે જે આ રીતે દિલીપભાઈ પટેલે કહ્યું કે અમારા નિયમો હોય છે, પણ નિયમો કોઈ અધિકારીઓ અમલ કરતા નથી. આજે જ્યારે એ તપાસ માટે જાય છે કે ફટાકડાના બજારમાં જાય છે, ફેક્ટરીઓ ઉપર જાય છે, ત્યારે ખાડિયાના બજારમાં પણ આપણે જોયું છે કે અનેક વખત ફટાકડા ફૂટતા ઘણા માણસોની જાનહાની થઈ છે. શાહપુર દિલ્હી ચકલા પાસે પણ ઘણી વખત આવા બનાવો બન્યા છે. વિકાસ એસ્ટેટમાં પણ આ બનાવો બન્યા છે. પણ ક્યાં જાગી કોર્પોરેશન? આજે પરિણામ તો એનું જ છે. એક જ વાત આવે કે કોઈને ઉપર અમે કેસ કર્યા છે, દંડિત કરીશું, એમને સજા થશે. પણ ક્યારે? આ પરિવારો જે લોકો આની અંદર જીવ ગુમાવે છે એ પરિવારની હાલત શું છે એ તો પૂછો આટલા વર્ષો પછી. પણ એના પરિવારો માટે કોઈ પૂછવા વાળું નથી. પણ સરકાર ખાલી ખોટી જાહેરાતો કરશે, એમને કંઈક લાભ આપવાની વાત કરશે, એમના પરિવારમાંથી કોઈ નોકરી આપવાની વાત કરશે. પણ આજે અમે ઘણા પરિવારોને મળીએ છીએ, જોઈએ છીએ, તો એમને નોકરી પણ આપવામાં આવતી નથી અને એમને હેરાન પરેશાન થતા જોવામાં આવે છે. આજે અમારી વાત ત્યાં છે કે શા માટે આટલું મોટું ફાયર બ્રિગેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાથમાં હોય અને તેમ છતાં ખાલી એક ડોલ માટીની મૂકવામાં આવે અને એક ખાલી નાનો એવો બાટલો આગ ઠારવા માટે મૂકવામાં આવે? શું આટલી બધી આપણને ખબર નથી પડતી કે આટલી મોટી ગોડાઉન હોય, આટલું મોટું ફેક્ટરી હોય, એની અંદર આવા નાના 2-3 બાટલા મૂકી દેવાથી શું આ આગ લાગશે તો કાબુમાં આવી જશે? ક્યારેય ન આવે. આજે તમે સ્કૂલોની અંદર નાના 3 બાટલા એક માળે મૂકી દીધા હોય, પણ એ હજારોની સંખ્યામાં બાળકો ભણતા હોય, તો શું એનાથી ફાયર બ્રિગેડ વાળા કેમ મંજૂરી આપી દે છે? આજે દરેક જગ્યાએ ફાયર બ્રિગેડ મંજૂરી આપી દે છે. આ મેં કહ્યું એમ ખાણીપીણી બજારમાં સેંકડોની સંખ્યામાં ગેસના બાટલા સળગતા હોય એને મંજૂરી આપે. મંજૂરી શા માટે આપે છે? કયા કારણોથી આપે છે? એ જાણે છે કે અમારી આ બધી મર્યાદાઓ છે. તો પછી પૈસા અને ભ્રષ્ટાચાર બે વાત આવે છે. એટલે ભ્રષ્ટાચારથી ચાલતું તંત્ર અને ભ્રષ્ટાચારથી ચાલતા પ્રતિનિધિઓ હોય જે તે વિસ્તારના હોય, એના કારણે આ ગોઝારી ઘટનાઓ બને છે. એના કારણે નાના ભૂલકાઓ, શ્રમજીવીઓ અને એના પરિવારો ભોગ બને છે. આ દરેક કામમાં તમે જુઓ, શ્રમજીવીઓનો જ ભોગ શા માટે લેવાય? એમના માટે જ શા માટે 4 લાખની જાહેરાત થાય?
નહીં. એમના માટે જ શા માટે 2 દર્શકભાઈ, લાખની એ જાહેરાત? ચલો એ અટકાવી ન શક્યા અને જાહેરાત કરી તો એમાં કઈ ખોટી વસ્તુ નથી ને. એ તો શ્રમિક પરિવારને મદદ કરવાનો એક વાત છે કે પણ ચલો એ શ્રમિકના- પરિવાર આવી રીતે આખું દિવસ કામ કરે છે, મજૂરી કરે છે, તો એ પરિવારને ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે મદદ થાય. હું કોઈ એ રીતે પક્ષમાં નથી બિલકુલ કે મદદ કરી લીધી એટલે બધું જ બરાબર છે. તંત્રએ નથી કાર્યવાહી કરી તે સવાલ ચોક્કસથી આપ છે. રાધાબેન, સાચું છે આપનું કહેવું, પણ અમે એટલું કહેવા માંગીએ છીએ, આટલા વર્ષોથી આવી બધી ઘટનાઓ ગોજારી બનતી આવે છે. આજે પ્રથમ વખત નથી બની. 1096 કામદારોએ આની અંદર જીવ ગુમાવ્યા છે 5 વર્ષમાં. હા. તો સરકાર કે કોર્પોરેશનની ફરજ નથી આવતી, એમના તંત્રની ફરજ નથી આવતી? શા માટે આ બધા પૈસા જાહેર કરવા મળે? તેના કારણે ઓકે, ઓકે. એમની ફરજ બજાવવી જોઈએ અમને. ઘનશ્યામભાઈ, ફરી એકવાર આપની પાસે હવે વર્ષ 2024 નો એક આંકડો આવ્યો છે. જો એ અકસ્માત મોતમાં ગુજરાત સૌથી પહેલા ક્રમે છે. 188 લોકોના મોત નીપજ્યા છે. ત્યારબાદ મહારાષ્ટ્ર છે, તમિલનાડુ, છત્તીસગઢ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ બધાએ આપણી પાછળ છે. પણ લોકોના જીવ જવામાં ગુજરાત મોખરે છે. એટલે ક્યાંક બેદરકારીમાં પણ ગુજરાત મોખરે હશે, આપણે એવું કહી શકીએ, કારણ કે આ આંકડો બતાવે છે. અને એ નથી કામ થતું અથવા તો નથી એટલી કડકાઈ, એના કારણે આ આંકડો સતત વધી રહ્યો છે. દાદા, ગુજરાતમાં ઉત્સવ એટલે ખાસ કરીને આપણો દિવાળીનો તહેવાર, કદાચ આખા દેશમાં કોઈ આવો તહેવાર નહીં મનાવતું હોય કે જ્યાં ફટાકડા વધારે ફૂટે. પછી આપણા તહેવારોમાં બીજે ત્રીજે ખૂબ ફટાકડા ફૂટતા હોય છે. અને સરકારમાં જો લાયસન્સ અથવા સરકાર એને બરાબર ધ્યાન ના આપતી હોત તો અનેક જગ્યાએ આ શહેરમાં કેટલું સળગી ગયું હોય. આટલું ધ્યાન સરકાર આપે છે એટલે જ રાધા આવા 1-2 પ્રસંગ એક ખૂબ ગંભીર ને દુઃખદ છે. હું ફરીથી કહું છું કે માણસને એક પ્રાણીનો જીવ જાય ને, હા. એ પણ જે જીવ દયા માટે અનુકંપાનો વિષય છે, એ દુઃખદ છે. પણ જે દલસુખભાઈ કહે છે, જો એ પ્રમાણે આપણે કશું જ ના આપીએ ને તો શહેરને મને લાગે છે બંધ કરી નાખવું પડે. શાહપુર હોય, ખાડિયા જેવા, રાયપુર જેવા વિસ્તાર હોય, જ્યાં પહેલા ખૂબ ફટાકડાની મંજૂરીની દુકાનો હતી, ત્યાં પણ હવે ધીરે ધીરે ઓછી કરે. પણ આ પણ એક ઉદ્યોગ છે, એના માટે પણ લોકો લાયસન્સ લે છે અને એને લાયસન્સ આપવામાં આવે છે અને એની તકેદારી રાખવામાં આવે છે. જેમ પહેલાના જમાનામાં અમુક દલસુખભાઈના પક્ષના રાજ્યોમાંથી લોકો કટ્ટાઓ લઈ લઈને ફરતા હતા, એવું ગુજરાતમાં હજુ નથી કે ગુજરાતમાં કે કોઈ કટ્ટા લઈને નીકળી પડે. કારણ કે ગુજરાતમાં સરકાર જાગૃત છે કે કોઈ પણ જાતની ગુનાખોરી કે આવા બેદરકારીથી કોઈ માણસો ના મરે. તમામ જગ્યાએ સરકારનું ઇન્સ્પેક્શન હોય છે, પણ જ્યાં ઇન્સ્પેક્શન છે ત્યાં આવા પ્રસંગો નથી બનતા. ભાઈ, આપણા નિષ્ણાતે કીધું કે ફાયર સેફટી નિષ્ણાતે કે એની તપાસ યોગ્ય થવી જોઈએ, એટલે થાય છે, એટલે પ્રસંગો ઘણા અટકે છે. પણ જ્યાં આવા નાલાયકો ચોરી છુપીથી પૈસા કમાવાની લાલચમાં ક્યાંક એવી જગ્યાએ ચલાવતા હોય છે જેમને પણ ખબર નથી હોતી કે ત્યાં કેટલું ધ્યાન રાખવું પડે. આ ફટાકડા એ હાઈલી એક્સપ્લોઝિવ છે. ખાલી તમે ચાલો તો પણ સ્પાર્ક થાય અને એમાં બ્લાસ્ટ થઈ જાય. એટલા માટે આવા જે લોકો છે એને સરકારે, આ મેં પહેલા પણ કહ્યું કે અપરાધ માનવ વધનો ગુનો એમની ઉપર લાગુ કરવામાં આવ્યો છે કે ફરીથી કોઈ આવું કામ કરે નહીં, અને કરે તો એને આ પ્રકારની મૃત્યુદંડની પણ સજા મળી શકે. એટલે ગુજરાતનો કોઈ પણ નાગરિક મૃત્યુ પામે એ સરકાર કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લે. સરકાર છે, ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે હર્ષ સંઘવી હોય કે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન હોય, તમામ સંવેદનશીલ છે. અને એટલે જ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે આ 10 માણસના મૃત્યુ થયા એનો પણ ટ્વીટ કરીને શોક દર્શાવ્યો છે, દુઃખ દર્શાવ્યું છે અને એમના પરિવારોને શ્રદ્ધાંજલિ આપીને દુઃખ વ્યક્ત કર્યું છે. જ્યારે વડાપ્રધાન નોંધ લેતા હોય ત્યારે સમજી લેવાનું કે એક પણ ઘટના બને એ એમના પણ ધ્યાનમાં હોય છે અને આ ભવિષ્યમાં આવી દુર્ઘટના ના બને. આમાં કોઈ કદાચ સરકારી અધિકારીઓના બેદરકારી હોય કે એમની લાપરવાહી હોય કે એમની મિલીભગત હોય તો પણ એમને ભવિષ્યમાં ખબર પડે કે એની સજા 100% થશે. ઓકે ઘનશ્યામભાઈ. પારસિંગભાઈ, ફરી એકવાર આપની પાસે એ સવાલની સાથે કે ચલો હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, શું આશા છે અને સાથે શું કડક કાર્યવાહી કેવી થવી જોઈએ કે જેના કારણે એક પરિવાર તો પીખાયો છે, કદાચ એ ખોટ ક્યારેય નહીં પૂરી શકીએ, પણ સામે બીજા પરિવારોની આ દશા ન થાય, બીજા પરિવારોની આ હાલત ન થાય, કેટલી કડક કાર્યવાહી થવી જોઈએ પારસિંગભાઈ? હાજી મેડમ, હવે
વધારે ઝંઝટમાં તો અમે પડવા બી માંગતા નથી. અમે એક તો ગરીબ વર્ગના માણસો છીએ. આશા એટલી રાખીએ છીએ કે 4 કે 6 લાખનો પ્રોત્સાહન આપીને સંતોષ માની લેવાથી કોઈ વળે તેમ નથી. અમારા 5 અને આમ અમારા 10 મૃતકો છે, એમનું જીવન પીખાઈ ગયું છે. તો 5 કે 6 લાખમાં એમની જિંદગી વેચી દેવાય નહીં, એવી કોઈ 5-6 લાખની કિંમત હોતી નથી. હવે એમનો પરિવાર બહાર વિખેર થઈ ગયો છે. તો અમારે સામેથી ન જવું પડે ને સામેથી અમને સહકાર આપીને આ કંપનીના માલિકને ફક્ત પૂરી દેવાથી કે સજા કરવાથી કોઈ સંતોષ થાય નહીં. આનાથી સીધું અમારા મૃતકોને પરિવારને સારામાં સારું પ્રોત્સાહન મળે, એમનું પાછળનું જીવન સારી રીતે જીવી શકાય, કોઈ ધંધો કરી શકાય. એના માટે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે મકાનનો જે કંપની માલિક છે એમને પાસેથી વધારે અમારા મૃતકોને વ્યક્તિગત સારું વળતર મળે, જેનાથી એનો પરિવાર સારી રીતે પાછા ચાલી શકે. આમ જોઈએ તો જે મૃતક માતા છે એ મુખ્ય કમાનાર વ્યક્તિ હતા અને એ પણ આમાં બળીને ભરતું થઈ ગયા છે. તો હવે એના પરિવારનો આધાર કોણ મેળવે? ઓકે, આધાર છીનવાઈ ગયા છે અને ક્યારેય એ પૈસાની સામે જીવનને તો આપણે તોલી જ ન શકીએ, બહુ જ અમૂલ્ય છે. પણ તેમ છતાંય ક્યાંક આવી દુર્ઘટનાઓ ઘટે છે, લોકોના જીવ જાય છે, એટલે પરિવારોને હવે આશા છે કે આવી ઘટનાઓ ન ઘટે. દિલીપભાઈ, ફરી એકવાર આપની પાસે, હવે જો આ કાર્યવાહી શરૂ થઈ જ ગઈ છે ગુજરાતમાં કે દરેક દુકાને જઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તો આ કાર્યવાહી ક્યાં સુધી થવી જોઈએ, અથવા તો ક્યાં સુધી એટલી હદે થવી જોઈએ કે કોઈ પણ દુકાન એક દુકાનદાર દુકાન ખોલતા પહેલા વિચારે કે જો કોઈના જીવને જોખમ હશે તો પછી કાર્યવાહી જે સામેથી કરવામાં આવશે તો એમાં કોઈ પણ બક્ષવામાં નહીં આવે. શું આપની અંતિમ પ્રતિક્રિયા? ખૂબ જ ટૂંકમાં દિલીપભાઈ. આમાં એટલું હું કહી શકું કે આ પ્રક્રિયા સતત ચાલવી જોઈએ, માત્ર ફટાકડાની દુકાનોમાં નહીં કે કારખાનામાં નહીં, દરેક જગ્યાએ ચાલવી જોઈએ. હોસ્પિટલ, સ્કૂલ, બિલ્ડિંગ, રેસિડેન્શિયલ બધામાં આનો કન્ટિન્યુઅસ ચાલવું જોઈએ અને તો જ આગળ આપણું ગુજરાતમાં આપણે લોકોનો જીવ બચાવી શકશું. ઓકે, તો જ આપણે સેફ રહીશું. દલસુખભાઈ, એક સવાલ મારે આપને પણ પૂછવો છે, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા મુદ્દા પર. આ મુદ્દાઓ પર જે શ્રમિકો અને જે ફટાકડાની ફેક્ટરીમાં મૃત્યુ પામ્યા છે તેમને ઓછામાં ઓછું 1 કરોડ ઉપર વળતર આપવામાં આવે અને સાથે અમે કોર્પોરેશનના અધિકારીઓ અને તેમના પદાધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ હવે એક ચોક્કસ નીતિ બનાવે જેનાથી આવી દુર્ઘટનાઓ બનતા અટકે તેવી અમારી વાત અમે કોંગ્રેસ પક્ષ તરફથી પણ એમને રજૂઆત કરીએ છીએ. ઓકે, ઘનશ્યામભાઈ, એક સવાલ ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા કે જો હવે કાર્યવાહી શરૂ થઈ જ ગઈ છે તો એટલી કન્ટિન્યુ અને એટલી કડક થવી જોઈએ કે લોકોના મોત મુદ્દે આપણે ચર્ચા ન કરવી પડે. આશા છે કે આ મુદ્દે ન ચર્ચા કરવી પડે હવે આગામી સમયમાં. ખૂબ ટૂંકમાં આપની વાત, ઘનશ્યામભાઈ. રાધા, હું તમારી સાથે, દિલીપભાઈની સાથે સંપૂર્ણ સહમત છું કે જ્યાં જે પણ લાયસન્સો આપ્યા હોય કે જે પણ તમામ જગ્યાએ યોગ્ય રીતે હોસ્પિટલ હોય કે આવા કોઈ ફેક્ટરી હોય, ફટાકડાની હોય કે એક્સપ્લોઝિવ હોય, ત્યાં સતત એની તપાસ થવી જોઈએ. ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય ત્યાં પણ તપાસ થવી જોઈએ અને રોકવી જોઈએ. અને એટલે જ ફરીથી કહું છું કે આમાં એવા ગુનો એને લાગુ પાડ્યો છે કે ફરીથી કોઈ આવી હિંમત ના કરી શકે, એટલે જ અપરાધ માનવ વધનો ગુનો એની સામે લગાવવામાં આવ્યો છે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ.